આજ ખતરનાક વાત કરવાનો છું તમને એક બહુ બહુ ભારે મેલી વાત છે સાંભળજો તમે એક રાજા હતો અને એને બે રાણી હતી હજી શું ટુકડા તને હરખું બતાતું ન હોય તો ખબર રેડી બસ એક રાજા હતો અને એને બે રાણી હતી પછી રાજાને એમ થયું ભાઈ હવે મારે રાજપાટ સંભાળવું નથી એટલે હું હવે મારે જંગલમાં વયું જવું છે તો રાજા ઉપડી ગયો બાગડતા કરતો જંગલમાં રાજા રજવાડું અને એની પટરાણીઓ ને બે રાણીને મૂકીને બધું મૂકીને વયો ગયો જંગલમાં સમજો ભાઈ હક્કો મેં દઉં હાલો રેડી પછી જંગલમાં ઉપડ્યો ઘોડો લઈને બાગડતા પછી ઘડીક વાર ઊભો રહ્યો એકાદી વિમલની પડીકી કાઢી અને વિમલનો ફાકડો મારી પછી પાછો ઘોડો હાલતો કર્યો બાગડતા હું ઘોડો હાઈકો છે હું રાજાનો ઘોડો હાયલો છે તમે ભાઈઓ જોતા જ રહી જઈશો હું પછી રાજા થોડોક આગળ હાયલો ને તો આ તો ભાઈઓ એને વિક્રમ વેતાળ બે ભેગા થયા રાજાને અને રાજાને પૂછે છે રાજા તમે ક્યાં જાઓ છો એટલું કહીને તો વિક્રમ ને વેતાળ બે વડલા માથે ચડી ગયા પછી ભાઈઓ રાજા બાગડતા કરતો આગળ જતો હતો તા થોડીક વાર આગળ જતા એને શકુની મામા હામાં ભેગા થયા પછી શકુની મામા ભેગા થયા પછી તો કદનો રાજો ઘોડામાંથી ઉતરીને શકુની મામાને બે પાસે રમવા માંડ્યા પછી તો એ બે જુગાર ચાલુ કરી દીધો અને હું ભાઈઓ જુગાર ચાલુ કરી દીધો શકુની મામા એને રાજાએ બે પછી તો રાજાએ એનો ઘોડો દાવ માથે લગાવી દીધો અને ઘોડો ભાઈ રાજા હારી ગયો રાજા ઘોડો હારી ગયો ને ભાઈઓ પછી તો તમને હું શું વાત કરું ભાઈઓ રાજા ઘોડો હારી ગયો પછી તો રાજા હાલીને હાલતો થઈ ગયો એ કે હવે આપણે નહીં ઘોડો ભેગું થાય તો રાજા હારી ગયો હાલીને હાલતો થયો ને તા થોડોક આગળ ભાગ્યો થયો ને ભાઈઓ તા તો એને હાથી ભીડ્યો પછી રાજા હાથીમાંથી બેસી ગયો અને હાથીમાંથી બેસીને જાતો હતો ને તા ભાઈઓ એને રાવણની મુલાકાત થઈ 10 માથાવાળો રાવણ ભેગો થયો ભાઈઓ અને પછી શું વાત કરું ભાઈઓ રાજા રાવણ ને બે બાજા છે હું લેવા બાજા એ તો મને ખબર નથી રહી ભાઈઓ પણ એ બે બાજા અરે કણ હું વાત કરો એ રાજાએ રાવણને હું માર્યો છે એમાં કઈ ઘટે જ નહીં એવો માર્યો રાજા ને રાવણ બે ઘામાઘમ યુદ્ધ થયો બે વચ્ચે ધમી બોલાવી દીધી એવું યુદ્ધ થયું ને એટલું બધું ખતરનાક યુદ્ધ કર્યું રાજા ને રાવણ બે આ તો રાવણનું માથું ઝાલી લીધું રાજાએ અને ભાઈઓ રાજા ને રાવણ બે બાજા છે હું બાજા રાવણે ભાઈઓ પતાક દઈને રાજાને ડોકી મોડી નાખી અને ભાઈઓ રાજા તો અહીંયા ઠાર મારી ગયો પછી રાવણ વહી ગયો એની લંકામાં અને ભાઈઓ ઘડીક વાર થયું ને તો રાજા બેઠો થયો ભાઈઓ ઢોંગ કરતો હતો ભાઈઓ એ રાજા ઢોંગ કરતો હતો અને રાજા ભાઈ ઊભો થયો ને પછી તો ભાઈ એને સહાયતા માગી આકાશવાણી થઈ અને કંસ મામા બોલ્યા કે તને કેમ છે તો રાજા કે સારું છે પછી ભાઈ એને સારું થઈ ગયું